નમસ્કાર મિત્રો, સર્વપ્રથમ તો મારી એજ્યુકેશન હબ નામની ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજનો આપણો વિષય છે મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ 6 મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશેની માહિતી મેળવવાનો. તો મિત્રો, આ ચેપ્ટર એક એવું ચેપ્ટર છે કે કોઈ પણ એક્ઝામ લઈ લો, અત્યાર સુધી કોઈ પણ એક્ઝામ લેવાય હોય તેમાંથી આ ચેપ્ટરમાંથી એક સવાલથી માંડી અને બે સવાલ 1 થી 2 માર્ક્સનું પૂછાયું હોય ને પૂછાયું જ હોય કોઈ પણ પેપર તમે જોઈ શકો છો મિત્રો. અને આવનારી કોઈ પણ એક્ઝામ હશે આ ચેપ્ટરમાંથી 1 થી 2 માર્ક્સ હશે અને હશે જ તે. તેથી જ તે મિત્રો હું તમને કહું છું કે આ વિડીયો અંત સુધી જોજો. તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. ભારતમાં મૌર્ય વંશની સ્થાપના પહેલાંનો જે ઇતિહાસ હતો તેમને આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે મિત્રો. એટલે મિત્રો અહીંયા ખાસ યાદ રાખવું પડશે આપણે કે કયા વંશની સ્થાપના પહેલાંના ઇતિહાસને આદ્ય ઇતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. જો આવો સવાલ આવે તો મિત્રો એનો જવાબ લખવાનો મૌર્ય વંશ. અથવા બીજી કોઈ રીતે સવાલ ફેરવીને પૂછાય કે ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કયું, તો મૌર્ય સામ્રાજ્ય. આ બંને વિધાન સ્વરૂપે ઘણી બધી વખતે એક્ઝામમાં પૂછાયેલા છે મિત્રો. હવે આપણે મૌર્ય વંશની જે જાણકારી મળતી હોય તેવા કોઈ સ્ત્રોત અથવા કોઈ બુક અથવા તો કોઈ ઓથેન્ટિક સ્ત્રોત હોય તો તેના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. સૌપ્રથમ તો અર્થશાસ્ત્રની વાત કરીએ તો આ અર્થશાસ્ત્ર કૃતિ છે તેમના લેખક આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય છે, જેમનું ઉપનામ કૌટિલ્ય છે મિત્રો. શું નામ છે એમનું? કૌટિલ્ય. તો કૌટિલ્ય કોનું ઉપનામ છે? વિષ્ણુગુપ્ત ચાણક્યનું. હવે એ જ રીતે મેગ્નેથિસ નામના જે કોઈ એલચી હતા તેમના દ્વારા ચંદ્રગુપ્ત મૌર્ય સમયે જે આવેલા તેમણે એક બુક લખેલી છે, તેમનું નામ છે ઇન્ડિકા, બરોબર. હવે દીપવંશ અને મહાવંશ આ બંને એક ગ્રંથના નામ છે અને આ ગ્રંથ એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા ગ્રંથો છે. આ બૌદ્ધ ધર્મના ગ્રંથો છે જે આપણને ક્યાંથી મળેલા? સિલોનમાંથી. સિલોન એટલે કે મિત્રો શ્રીલંકા, હાલનું શ્રીલંકા. મુદ્રા રાક્ષસ નામનું એક નાટક છે. શું છે મિત્રો? નાટક. અને તેમના લેખક કોણ છે? વિશાખદત્ત. ઘણી બધી વખતે તમે જોઈ શકો છો કે આ સવાલો પૂછાયેલા છે. ઘણી બધી વખતે જોડકા સ્વરૂપે હોય, ઘણી બધી વખતે ફક્ત એક લાઈન સ્વરૂપે પણ પૂછાયેલા છે. તો આ બધી જ માહિતી આપણને શેની આપે છે કે ભાઈ મૌર્ય વંશ વિશેની માહિતી આપણને આમાંથી મળે છે મિત્રો. ઘણી બધી વખતે મિત્રો ખાસ યાદ રાખજો કે આ દીપવંશ અને મહાવંશ એ જૈન ધર્મના ગ્રંથો છે. આવું ક્યાંક વિધાન ખોટું આપેલું છે અને તમને સાચા વિધાન શોધવાનું કીધું છે. ફક્ત જો તમને આ એક જ વસ્તુ યાદ હશે ને તો તમને મિત્રો 1 માર્ક્સ તમને કન્ફર્મ મળી જશે કે દીપવંશ અને મહાવંશ એ બૌદ્ધ ગ્રંથો છે જે સિલોન એટલે કે શ્રીલંકાથી આપણને મળેલ છે. અને આ કયા વંશની માહિતી આપે છે? ભાઈ મૌર્ય વંશની માહિતી આપણને આપે છે આ તમામ વસ્તુ. હવે મિત્રો તે જ રીતે આપણે ગ્રાન્ડ ટ્રંક રોડ તેના વિશે વાત કરીએ, GTR. કે ભાઈ આ ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ એશિયાનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. તેમનું સર્વપ્રથમ નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. કોના સમયમાં મિત્રો? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આનું સૌપ્રથમ નિર્માણ થયું. તે રસ્તો તામ્રલિપિ થઈ તક્ષશિલા અને તક્ષશિલા થઈને મધ્ય એશિયાને જોડતો હતો. એટલે કે તામ્રલિપિથી માંડી અને મધ્ય એશિયા સુધી આ લંબાયેલો રસ્તો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગાંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો મિત્રો. હવે સમય જતાં આ GTR એટલે કે ગ્રાન્ડ ટ્રંક રોડનું 2 વખત પુનઃનિર્માણ કરવામાં આવે છે. તો હવે મિત્રો આ પુનઃનિર્માણ કોણે કરાવ્યું તેના વિશે આપણે માહિતી મેળવીએ. સૌપ્રથમ આ રસ્તાનું નિર્માણ કરાવનાર ચંદ્રગુપ્ત મૌર્ય અને સૌ પ્રથમ જો તેમને પુનઃનિર્માણ કોણે કરાવ્યું એવું પૂછાય તો જવાબ આવશે શેરશાહ સૂરી મિત્રો. શેરશાહ સૂરીના સમયે આ રોડનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. જ્યારે અંગ્રેજ શાસનની અંદર પૂછાય ભાઈ અંગ્રેજ શાસનમાં કયા અંગ્રેજ દ્વારા આ રોડનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું? તો ડેલહાઉસી દ્વારા. કોના દ્વારા મિત્રો? ડેલહાઉસી દ્વારા.
ઘણી બધી વખતે ઓપ્શન એવા આપી દેશે મિત્રો કે અંગ્રેજ શાસન દરમિયાન જીટીઆર જે રોડ છે ગ્રાન્ડ ટ્રંક રોડ તેમનું પુનઃનિર્માણ કરાવનાર અંગ્રેજનું નામ આપો. નંબર 1 ડેલહાઉસી, નંબર 2 વેલેસ્લી, નંબર 3 મેકોલો, નંબર 4 કર્નલ. તો અહીંયા આપણને ડેલહાઉસી એ જવાબ સાચો આપણો બનશે અને આપણે ડેલહાઉસીને યાદ રાખીશું. તો મિત્રો વર્તમાન સમયની વાત કરીએ ને તો આ ગ્રાન્ડ ટ્રંક રોડ એ દિલ્હીથી કલકત્તા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે હાલમાં મિત્રો? દિલ્હીથી કલકત્તા. હવે મિત્રો આપણે ઘણી બધી વખતે જે પૈસાના સિક્કાઓ હોય તેમાં જોતા હોઈએ છીએ પાછળ એક સારનાથનો સિંહ અને સારનાથનો સ્તંભ અને એક સિંહની આકૃતિ હોય છે મિત્રો. આ આકૃતિ એ સારનાથના સ્તંભ પર જે સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવી છે આ તેની આકૃતિ છે મિત્રો. અને આ જે સ્તંભ છે સારનાથનો સ્તંભ તેમનું નિર્માણ મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા કરવામાં આવેલ. અને આ સારનાથનો સિંહ સ્તંભ મિત્રો આપણે તેમને રાષ્ટ્ર પ્રતીક તરીકે તેને અપનાવેલ છે મિત્રો. તો અશોક આ સારનાથનો સ્તંભ કોના દ્વારા નિર્માણ કરાવેલ? તો અશોક દ્વારા. તો અશોક કયા વંશના હતા? તો મૌર્ય વંશના હતા. આપણું રાષ્ટ્રીય પ્રતીક કયું? તો સારનાથનો સિંહ સ્તંભ. મિત્રો આમાંથી મેં તમને 4 સવાલો કીધા છે. આ જ રીતના તમને એવું લાગશે કે નાની નાની લાઈનો છે, પરંતુ ભલે આ એક લાઈન લાગતી તમને, ભલે 2 લાઈન લાગતી, પરંતુ હું આ કોરું માખણ તમારી સમક્ષ હું લઈને આવ્યો છું. હશે 2 થી 3 જ લાઈન, પણ એમાંથી સવાલો ઘણા ખરા નીકળશે. સામાન્ય રીતે જ હું તમને સમજાવું તો ફક્ત આ 2 લાઈન લાગતી હોય તમને, તો આમાં 4 સવાલો આપણા છુપાયેલા છે કે ભાઈ સારનાથનો જે સિંહ સ્તંભ છે તેમની સ્થાપના કોણે કરી? તો અશોક દ્વારા. તો અશોક કયા વંશનો રાજા હતો? તો મૌર્ય વંશના રાજા. તો આ રાષ્ટ્રીય પ્રતીક આપણું કયું? તો સારનાથનો સિંહ સ્તંભ મિત્રો. તે જ રીતે આપણે મૌર્ય વંશ વિશે વિગતવાર માહિતી મેળવીએ તો મૌર્ય વંશનો સ્થાપક કોણ હતું? તો મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય હતા. હવે આ ચંદ્રગુપ્ત મૌર્ય વિશે આપણે વિગતે માહિતી મેળવીએ મિત્રો. તો મૌર્ય વંશના સ્થાપક જે ચંદ્રગુપ્ત મૌર્ય હતા તેમના દ્વારા ઈસવીસન પૂર્વે 321 થી ઈસવીસન પૂર્વે 297 સુધી તેમણે રાજ કર્યું. કોણે? ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા. હવે મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે નાના હોય ત્યારે રાજાની રમત રમતા હોય છે. અને આ રાજાની રમતમાં આ ચંદ્રગુપ્ત મૌર્યનું હીર પારખી જે વિષ્ણુગુપ્ત, આપણે જેને ચાણક્ય કહીએ છીએ, તેને તક્ષશિલા લઈ જઈ અને શસ્ત્ર અને શાસ્ત્રીની તાલીમ આપે છે મિત્રો. કોને? તો ભાઈ ચંદ્રગુપ્ત મૌર્યને. શું રમતા હતા? તે રાજાની રમત રમતા હતા. અને તેને ક્યાં લઈ જઈને તાલીમ આપે છે? તો ભાઈ તક્ષશિલામાં એને લઈ જઈને અને તક્ષશિલામાં શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપે છે. તો આ વિષ્ણુગુપ્ત જે રહ્યા તે કયા ગોત્રના હતા? તો ભાઈ એક કૌટિલ્ય ગોત્રના હતા. ક્યાંના? કૌટિલ્ય ગોત્ર. એનું ગોત્રનું નામ કૌટિલ્ય છે મિત્રો. અને તેમનું ક્યાંના રહીશ હતા? તે તક્ષશિલાના વતની હતા. ક્યાંના? તક્ષશિલાના. હવે ચાણક્યની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા ઈસવીસન પૂર્વે 321માં નંદ વંશના સમ્રાટ ધનાનંદ, કોણ? ધનાનંદને હરાવી મગધની ગાદી સંભાળી અને મૌર્ય વંશની સ્થાપના કરી. તો ચંદ્રગુપ્ત મૌર્યએ કોની મદદથી મગધમાં મૌર્ય વંશની સ્થાપના કરી? તો ચાણક્યની મદદથી. ક્યારે? ઈસવીસન પૂર્વે 321માં. તો નંદવંશનો છેલ્લો સમ્રાટ કોણ? તો ધનાનંદ. આ ધનાનંદને હરાવી મગધની ગાદી કોણ સંભાળે છે મિત્રો? ચંદ્રગુપ્ત મૌર્ય. અને તેણે મૌર્ય વંશની સ્થાપના કરી. કઈ જગ્યાએ? મગધની અંદર મિત્રો. ચાણક્ય દ્વારા જે અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખાયેલો છે તેમાંથી આપણને મૌર્ય વંશની રાજકીય, આર્થિક, સામાજિક જીવનની માહિતી મળે છે. કયા વંશની મિત્રો? મૌર્ય વંશની. ખાસ યાદ રાખવું અહીંયા મૌર્ય વંશની. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટરને હરાવી ચંદ્રગુપ્તે કુલ 4 પ્રદેશો મેળવેલા. તો આ 4 પ્રદેશો કયા કયા હતા? તો નંબર 1 કાબુલ, નંબર 2 કંદહાર, નંબર 3 હેરત અને નંબર 4 બલુચિસ્તાન. તો આ 4 પ્રદેશો ચંદ્રગુપ્તે કોની પાસેથી જીતેલા? તો ગ્રીક રાજા સેલ્યુકસ નિકેટર પાસેથી. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ અને સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાના લગ્ન ચંદ્રગુપ્ત સાથે કરાવડાવ્યા.
પહેલાંના જમાનામાં એવું હતું મિત્રો કે કોઈ રાજા હારી જાય અને જેને હરાવનાર રાજા હોય તેને શક્તિશાળી માનવામાં આવતું અને એવું મનાતું કે નહીં આ રાજા બહુ શક્તિશાળી છે. અને જે રાજા જીતનાર હોય અને જે રાજા હારનાર હોય, બે પક્ષો એમાં જે હારનાર જે હોય એ ત્યારે જ હાર્યો હોય કે જ્યારે સામેવાળો સશક્ત હોય. અને જે હારનાર રાજા છે પોતાના પુત્રીના લગ્ન સામેવાળા રાજાને સાથે કરાવતા. આવો એક સિલસિલો હતો. અને તેવી જ રીતે ચંદ્રગુપ્તની આ બહાદુરી જોઈ અને સેક્યુલસ નિકેતરની પુત્રીનું નામ શું મિત્રો? હેલેના. અને હેલેનાના લગ્ન કોની સાથે થયા? ચંદ્રગુપ્ત સાથે થયા. અને આ લગ્ન થતાં તેમની સાથે તેમનો રાજદૂત જે મેગ્નેથિસ નામનો છે તેમને તેમના દરબારમાં મોકલ્યો. તો આ મેગ્નેથિસ કોણ હતા મિત્રો? આ મિત્રો એક રાજદૂત હતા. અને કોના? સેલ્યુકસ નિકેટરના. અને તે પાટલીપુત્રમાં રોકાણા તે દરમિયાન તેમણે મેગ્નેથિસે ઇન્ડિકા નામનો ગ્રંથ લખ્યો. અને આ ઇન્ડિકા જે ગ્રંથ છે, પુસ્તક છે, તેમાં મગધ અને તેના વહીવટ વિશેની માહિતી તેમાંથી આપણને મળતી હોય છે મિત્રો. હવે અહીં આપણે શોર્ટમાં જોઈ લઈએ મિત્રો કે ચંદ્રગુપ્ત મૌર્યનું અમુક રાજ્ય વિસ્તાર હતો, ક્યાંથી ક્યાં સુધી હતું તે અહીંયા માહિતી આપવામાં આવેલી છે મિત્રો. તો અહીંયા દિશાઓ આપી છે, કઈ દિશામાં ક્યાં સુધી તેમનો રાજ્ય વિસ્તાર હતો. તો ઉત્તરની વાત કરીએ તો અફઘાનિસ્તાન, પેશાવર, કંદાર સુધી. પૂર્વની વાત કરીએ તો બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમની વાત કરીએ તો મિત્રો આપણું ગુજરાત એટલે કે સૌરાષ્ટ્રનો પણ તેના શાસનમાં સમાવેશ થતો હતો. અને આ સૌરાષ્ટ્રમાં પુષ્યગુપ્ત નામના વૈશ્યને અમાત્ય તરીકે નિમેલો. અને આજ પુષ્યગુપ્ત ગિરનગર જૂનાગઢના ગિરનારમાં પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. દક્ષિણની વાત કરીએ તો તેનું રાજ્ય કર્ણાટક, કોંકણ, મહારાષ્ટ્ર વગેરે પણ એક મગધનો એક ભાગ જ હતું મિત્રો. વાયવ્ય દિશાની વાત કરીએ તો પશ્ચિમ ગાંધાર એટલે હાલનું કયું મિત્રો? અફઘાનિસ્તાન. આ જૂનું નામ છે તેમનું, પશ્ચિમ ગાંધાર. ખાસ યાદ રાખજો મિત્રો. તો આ તમામ આમ જોઈએ તો સમગ્ર ભારત ઉપર ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન ગણી શકાય. હવે અહીંયા મિત્રો આપણે જોયું કે મેગ્નેથિસ છે એ એક પ્રકારના રાજદૂત હતા. તો રાજદૂત એટલે વર્તમાન સમયના જે એલચી કહીએ ને આપણે, કે એક રાજ્યની બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ, તેને રાજદૂત કહેવામાં આવતું હોય મિત્રો. હવે ચંદ્રગુપ્ત છે તેમણે અંતિમ સમય જૈન મુનિ, કયા ધર્મના? જૈન મુનિ ભદ્રબાહુ નામ છે. કેવું? ભદ્રબાહુ. તેની સાથે મૈસૂર એટલે હાલનું કર્ણાટક મિત્રો. મૈસૂરના શ્રવણબેલગોડામાં તેમણે અંતિમ સમય વિતાવ્યો હતો. અને ઈસવીસન પૂર્વે 297માં તે મૃત્યુ પામ્યા. ચંદ્રગુપ્તે કુલ 24 વર્ષ રાજ કર્યું. કેટલા વર્ષ મિત્રો? 24 વર્ષ. અને એના જીવનના જે છેલ્લા વર્ષો હતા ત્યારે તેણે જૈન ધર્મ અપનાવેલો. કયો ધર્મ અપનાવેલો? જૈન ધર્મ. અને આ માહિતી આપણને ક્યાંથી મળે છે મિત્રો? આ માહિતી આપણને પુરાણોમાંથી મળે છે મિત્રો. ખાસ યાદ રાખજો કે આ જો લાઈન સ્વરૂપે મૂકી દેશે તો તમને ખ્યાલ પણ નહીં રહે, પરંતુ જો આ એક લાઈન તમે જો માઇન્ડમાં રાખેલી હશે તો તમને ગમે એવો અઘરો કેમ સવાલ નહીં હોય, તમને આવડશે. અને મિત્રો સવાલો વર્તમાન સમયમાં જે પૂછાય છે ને તે પૂછાતા હોય તો ક્યાંથી પૂછાય છે મિત્રો? તો તે પૂછાય છે આપણને જે ગુજરાત રાજ્યની પાઠ્યપુસ્તકની જે ઓલું હોય છે ને તેમાંથી આ પ્રશ્ન પૂછાતા હોય છે, અન્ય કોઈ જગ્યાએથી નહીં. એટલે જ મિત્રો આપણે પાઠ્યપુસ્તકો આધારિત આપણે આ સિરીઝ લાવ્યા છીએ મિત્રો. અને જો તમે આ બધા વિડીયો જોશો અને સમજશો અને જો તમે યાદ રાખશો તો હું નથી માનતો કે તમને જીપીએસસીમાં પણ સફળતા ન મળે. અવશ્ય મળે, પરંતુ તમારે આ વિડીયો, આ સિરીઝ આખી જોવી પડે. હું એવું નથી કહેતો કે મેં મારા બનાવેલા વિડીયો જ જુઓ, તમે તમારી રીતે જીસીઆરટીસી તૈયાર કરો. પરંતુ અહીંયા મિત્રો મારી ટીમનો ઘણો ખરો અનુભવ છે કે ભાઈ આ જગ્યાએથી સવાલો આવતા હોય છે, તમે તમારી રીતે વાંચજો. અને હું મારી રીતે એક વખત વિડીયો બનાવી મેં અંડરલાઇન કરીને કલરથી બનાવેલા હોય એ જોજો. તમને જો મારું કન્ટેન્ટ ગમે તો મારા વિડીયો જોજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. કેમ કે આ એક વિડીયો બનાવતા મારે પણ ઘણો ખરો સમય લાગતો હોય છે. જો તમે સબસ્ક્રાઈબ વધુ કરશો તો મને વધુ પ્રેરણા મળશે અને આનાથી પણ વધુ હું સારા વિડીયો આપની સમક્ષ લાવી શકું. હવે બીજા નંબરના રાજાની વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્યના પુત્ર એટલે કે બિંદુસાર હતા. અને બિંદુસારનો સમય જોઈએ તો 297થી ઈસવીસન પૂર્વે 273 સુધીનો આનો સમય રહ્યો હતો.
હવે ચંદ્રગુપ્તના અવસાન બાદ તેના પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યા. હવે આ બિંદુસારનું એક ખાસિયત છે કે એણે કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, એમ પોતાના પાસે જે પ્રદેશ હતા ને એમાંથી કંઈ ઓછું પણ ન થયું. એટલે જે સામ્રાજ્ય એના પિતા તરફથી મળ્યું હતું તે યથાવત રહ્યું, અને આ જે સામ્રાજ્ય છે તે પોતાના પુત્ર અશોકને આપ્યું. આ એની મોટી સિદ્ધિ છે. તો બિંદુસારના પિતા મિત્રો ચંદ્રગુપ્ત છે, અને બિંદુસારના પુત્ર તો એ અશોક છે, પરંતુ અશોકના પિતા તો બિંદુસાર, અને અશોક એ ગુપ્તને શું થાય તો દાદા. બરોબર. ચંદ્રગુપ્ત મૌર્ય છે એ એક દાદા છે, પણ દાદા કોના તો અશોકના, અને પિતા કોના તો બિંદુસારના. ઘણી બધી વખતે આવી રીતના સંબંધનો પણ પ્રશ્ન વિધાન સ્વરૂપે પૂછાઈ ગયો છે એક વખત મિત્રો, એટલે હું તમને ભારણ આપું છું. હવે આપણે બિંદુસારની સિદ્ધિ જોઈએ તો જો બિંદુસાર જ્યાં શાસન કરતા ત્યારે તેમના બે પુત્રો હતા. એકનું નામ સુસીમ હતું અને બીજાનું નામ અશોક હતું. સુસીમ રાજા તેમને તક્ષશિલાના, અને અશોક હતા તેમને અવંતીના. ખાસ યાદ રાખજો મિત્રો, અશોકને અવંતીના, સુસીમને તક્ષશિલાના રાજ્યપાલ તરીકે તેમણે નિમણૂક કરેલ. અને સુસીમના સમયમાં તક્ષશિલામાં એક બળવો થયેલ અને તે દબાવવામાં નિષ્ફળ રહ્યો. કોણ? સુસીમ. ક્યારે બળવો થયો? કોના સમયમાં? સુસીમના સમયમાં. કઈ જગ્યાએ થયો? તક્ષશિલામાં. આ તક્ષશિલામાં કોના સમયે બળવો થયો? તો સુસીમના સમયે, પણ તે રહ્યો નિષ્ફળ. પરંતુ આ દબાવવામાં સફળ કોણ રહ્યું? તો અશોક. મિત્રો ખાસ યાદ રાખજો, બિંદુસારના બે પુત્ર સુસીમ અને અશોક. સુસીમને તક્ષશિલાના, અશોકને અવંતીના રાજ્યપાલ તરીકે નિમણૂક કરેલ. સુસીમના સમયે તક્ષશિલામાં જે બળવો થયો તે સુસીમ દબાવવામાં નિષ્ફળ રહ્યો, જ્યારે અશોક આ બળવાને દબાવવા માટે એ સફળ રહ્યો. મિત્રો આ સવાલ પણ જીપીએસસીએ એક વખત પૂછેલો છે મિત્રો, વિધાન સ્વરૂપે જ પૂછેલો છે. બિંદુસારે તેના શાસનમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો, પરંતુ તેમને ગ્રીક રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તો મિત્રો તમને એવું એક વિધાન પૂછી શકે કે મૌર્ય વંશનો કયો એવો એક રાજા હતો કે જેમણે ગ્રીક રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખેલ? તો મિત્રો આપણો જવાબ આવશે બિંદુસાર. હવે બિંદુસારે મગધ ઉપર 25 વર્ષ સુધી રાજ્ય કર્યું મિત્રો. હવે જોઈએ તો મહાન રાજા સમ્રાટ અશોક વિશે આપણે વાત કરીએ. ભાઈ અશોકે ક્યાંથી ક્યાં સુધી શાસન કર્યું? તો ઈસવીસન પૂર્વે 273થી માંડી અને ઈસવીસન પૂર્વે 232 સુધી આણે શાસન કર્યું. પિતા બિંદુસાર ના મૃત્યુ પછી મોટા ભાઈ સુસીમ અને બીજા સાવકા ભાઈ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદી આવ્યાના 4 વર્ષ બાદ, તેમને ગાદી મળ્યા પછી 4 વર્ષ બાદ તેમનો પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો. તો અશોકનો રાજ્યાભિષેક કેટલા વર્ષ પછી થયો? ભાઈ ગાદી સંભાળ્યા બાદ 4 વર્ષ બાદ. કેટલા વર્ષ બાદ? 4 વર્ષ બાદ. અને કઈ જગ્યાએ એનો રાજ્યાભિષેક થયો? તો પાટલીપુત્રમાં. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો હતો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તરમાં જોઈએ તો નેપાળ સુધી, દક્ષિણમાં મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત અથવા તો સૌરાષ્ટ્ર સુધી, અને પૂર્વમાં મગધ એટલે કે હાલનું બિહાર, અને કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી આનો રાજ્ય વિસ્તાર ફેલાયેલો હતો. મિત્રો ઘણી બધી વખતે જૂના નામ અને હાલના નામ પણ પૂછતા હોય છે ઘણી બધી વખતે કે ભાઈ મગધ એટલે હાલનું કયું રાજ્ય? તો હાલનું બિહાર રાજ્ય. કલિંગ એટલે હાલનું કયું રાજ્ય? તો કલિંગ એટલે હાલનું ઓડિશા રાજ્ય. મિત્રો આ જૂના નામ પણ યાદ રાખવા એટલા જ મહત્વના છે મિત્રો. કલિંગનું જે યુદ્ધ છે એ અશોક દ્વારા કરવામાં આવેલ, અને આ એક મહાન ઘટના માનવામાં આવે છે મિત્રો કલિંગનું યુદ્ધ એ. તો આના વિશે આપણે માહિતી મેળવીએ કે આ કલિંગના યુદ્ધના લીધે જ તે અશોકનું હૃદય પરિવર્તન થયેલું મિત્રો. જ્યારે મગધની પડોશમાં આવેલ કલિંગ એટલે હાલનું ઓડિશા, આ જ્યારે નંદ રાજાઓ હતા ને, તેનું જ્યારે શાસન મગધમાં હતું ને, ત્યારે આ કલિંગ એટલે કે હાલનું ઓડિશા એ મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતો. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના થતાં કલિંગ એટલે કે હાલનું ઓડિશા એ સ્વતંત્ર થઈ ગયેલું. એટલે કે મિત્રો અગાઉ જ્યારે નંદ રાજાનું શાસન હતું ત્યારે એ મગધનો જ એક ભાગ હતો, પરંતુ મૌર્ય વંશની સ્થાપના થતાં કલિંગ એટલે કે હાલનું ઓડિશા એ સ્વતંત્ર થઈ ગયું.
અને કલિંગને ફરી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના 8 વર્ષ પછી એટલે કે ઈસવીસન પૂર્વે 261 અને કલિંગના રાજા કોણ હતા? રાજા જયંત. અને તેની સામે તેમણે યુદ્ધ જાહેર કર્યું. એટલે કે મિત્રો અહીંયા ખાસ યાદ રાખવાનું કે કલિંગનું યુદ્ધ ઈસવીસન પૂર્વે 261માં થયેલ અને કલિંગના રાજા કોણ હતા? તો રાજા જયંત હતા, તેની સામે થયેલ. અને આ યુદ્ધ ક્યારે થયેલ? કે ભાઈ અશોકનો જ્યારે રાજ્યાભિષેક થયો પછીના 8મા વર્ષે. કેટલામાં? 8મા વર્ષે મિત્રો, ખાસ યાદ રાખજો. જો કે આ યુદ્ધ થાય છે અને એમાં હજારો લોકો મૃત્યુ પામે છે અને ત્યારબાદ અને ખૂબ જ તે ખુંવારીના કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ થાય છે અને આ તેમના જીવનનું અંતિમ યુદ્ધ બની જાય છે. અને અશોક એવું માને છે મિત્રો કે યુદ્ધથી નહીં પરંતુ પ્રેમથી માણસોને જીતી શકાય છે. અને મિત્રો તેમણે આ છેલ્લું યુદ્ધ લડી અને યુદ્ધ બંધ કરેલ મિત્રો, અને તેમનું હૃદય પરિવર્તન થઈ ગયેલું. ત્યારબાદ મિત્રો બૌદ્ધ સાધુ ઉપગુપ્ત, શું નામ છે મિત્રો એ તેમનું? ઉપગુપ્ત. ઉપગુપ્ત જે બૌદ્ધ સાધુ છે તેમના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કર્યો. શેનો મિત્રો? શસ્ત્રોનું. અને શસ્ત્રોનો ત્યાગ કરી અને શાસ્ત્રોનું શરણ લીધું અને છેલ્લે તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખ દ્વારા પોતાના સંદેશ પ્રજા સુધી પહોંચાડવાના પ્રયત્ન કર્યા. તો આ શિલાલેખો સ્થાપના કરનાર સર્વપ્રથમ રાજા કોણ? તો અશોક મિત્રો. અને અશોકના મોટાભાગના અભિલેખો કઈ ભાષાના છે મિત્રો? તો પ્રાકૃત ભાષાના. અને લિપિ પૂછાય તો બ્રાહ્મી. ભાષા તો પ્રાકૃત અને લિપિ તો બ્રાહ્મી. અને ભારતની મોટાભાગની લિપિઓનો જન્મ બ્રાહ્મી લિપિમાંથી થયેલ છે મિત્રો. શેમાંથી? બ્રાહ્મી લિપિમાંથી મિત્રો. હવે કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1 લાખથી લોકો વધુ માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ છે. હવે મેં ધમ્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે. હું માનું છું કે ધમ્મના માધ્યમથી લોકોને દિલ જીતવા એ જબરદસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો કે પૌત્રો પણ યુદ્ધ ન કરે. ધમ્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. તો મિત્રો આ સેન્ટેન્સ સ્વરૂપે પૂછાઈ શકે કે ભાઈ અશોકે પોતાના શિલાલેખમાં શેનું વર્ણન કરેલ છે? તો મિત્રો તેમાં ખાસ યાદ રાખવાનું કે અશોકના જે રાજા બન્યા બાદ 8મા વર્ષે તેમણે કલિંગ પર વિજય મેળવ્યો, 1.5 લાખ લોકોને કેદ થયા, 1 લાખથી લોકો વધુ માર્યા ગયા. અને તેમણે શું પાલન મિત્રો? ધમ્મ પાલન કરવા માટેનો તેમણે ભાર આપેલો. અને તેને શેના ફેલાવો માટેના પ્રયત્ન કરેલા? કે ધમ્મનો ફેલાવો થાય તેનો પ્રયત્ન કરેલ. તો મિત્રો આ ધમ્મ એ સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે. કેવું રૂપ છે? પ્રાકૃત. કઈ ભાષાનું? તો ભાઈ સંસ્કૃત ભાષાનો શબ્દ છે મિત્રો. આ ધમ્મ કઈ ભાષાનો શબ્દ? સંસ્કૃત ભાષાનો. ગુજરાતના જૂનાગઢમાં અભિલેખ જે આવેલો છે મિત્રો, અભિલેખ કહો કે શિલાલેખ કહો, તે ગિરનારમાં આવેલો છે. ક્યાં મિત્રો? અશોકનો જે શિલાલેખ છે ગિરનારમાં આવેલો છે ને તે કઈ જગ્યાએ છે? દામોદર કુંડ તરફ જતા. અને જે પ્રાકૃત ભાષામાં લખાયેલું છે. કઈ ભાષામાં મિત્રો? પ્રાકૃત ભાષામાં. અને આ શિલાલેખમાં કુલ 3 રાજવીઓના લેખ લખાયેલા છે મિત્રો. આ સવાલ મિત્રો રેવન્યુ તલાટી 2014માં પૂછાયેલો છે મિત્રો. તમને ખોટું લાગતું હોય તમે એ પ્રશ્નપત્ર જોઈ શકો છો. તો આ 3 રાજવી તો કયા 3 રાજવી છે કે જેમના આ લેખો લખાયેલા છે? તો ભાઈ આમાં મહાક્ષત્રપ રુદ્રદામાનો, પછી ચંદ્રગુપ્તના પુષ્યગુપ્ત દ્વારા નિર્માણ કરાવવામાં આવેલ સુદર્શન તળાવ જળાશયનો, અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ અને તેમાંથી નહેર કાઢવાની જે વિગતો છે તે આમાં આપવામાં આવેલી છે. તો મિત્રો જે સુદર્શન તળાવ છે તેમનું નિર્માણ કરાવનાર કોણ મિત્રો? તે અહીંયા કોમેન્ટ્સમાં તમે લખશો. તમને જો આવડતો હોય જવાબ તો કોમેન્ટ્સમાં તમે લખો. અને અશોકના જ સમયે જે આ સુદર્શન તળાવમાંથી જેણે નહેરો કાઢી સિંચાઈ માટે, તો આ નહેરો કરાવનાર વ્યક્તિ કોણ હતું? તો મિત્રો યવનરાજ હતા. અહીંયા પાછું પુષ્યગુપ્ત નહીં આવે મિત્રો. હવે ધર્મ પ્રચારક તરીકે જો અશોકની વાત કરીએ તો અશોકે બૌદ્ધ ધર્મનો પ્રચાર કરેલો મિત્રો, અને તેમણે ધમ્મનો માર્ગ
બતાવવા માટે થઈને જ તેમણે શિલાલેખો અને સ્તંભલેખો કોતરાવેલા હતા. અને તેમણે એક ધર્મખાતાની રચના કરેલી હતી. અને આ ધર્મખાતાનો ઉપરી એક અધિકારી નિમેલો હતો અને તેમનું નામ હતું ધમ્મ મહાપાત્રા નામનો એક અધિકારી, જેની એમણે નિમણૂક કરેલી હતી. અને અશોકે શિકાર પર પ્રતિબંધ, પશુ પર હિંસા પર પ્રતિબંધ ફરમાવેલ. તેમણે પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોનો પ્રચાર કરેલ. અને મિત્રો અશોકે ઈસવીસન પૂર્વે 251માં, ક્યારે 251માં, કઈ જગ્યાએ? પાટલીપુત્રમાં. તો તેના અધ્યક્ષ કોણ? મોગલીપુત્ર તિષ્ય તેના અધ્યક્ષ પદે હતા. અને ત્યારે તેણે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવેલી. ત્રીજી બૌદ્ધ પરિષદ મિત્રો ખાસ આઈએમપી છે. ત્રીજી બૌદ્ધ પરિષદ કોણે બોલાવી? તો અશોકે. તેના અધ્યક્ષ કોણ? મોગલીપુત્ર તિષ્ય. અને કઈ જગ્યાએ? તો પાટલીપુત્રમાં. ક્યારે? તો ઈસવીસન પૂર્વે 251માં. તો આ ત્રીજી બૌદ્ધ પરિષદ જે અશોકે બોલાવી તેનો મુખ્ય હેતુ કયો હતો મિત્રો? ભાઈ, બૌદ્ધ ધર્મમાં જે ઊભા થયેલા મતમતાંતરો છે ને તેને દૂર કરી અને ધાર્મિક એકતા સ્થાપવા આ ત્રીજી બૌદ્ધ પરિષદનો મુખ્ય હેતુ હતો મિત્રો. પછી મિત્રો આગળ જોઈએ તો અશોકે કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય, કેરળ વગેરે રાજ્યમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરેલો છે મિત્રો. અશોક દ્વારા બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં જઈને પણ ધર્મ પ્રચાર કરેલો છે મિત્રો. અને અશોકનો જે પુત્ર હતો તેમનું નામ મહેન્દ્ર અને તેની જે પુત્રી હતી તેનું નામ સંઘમિત્રા હતું. આ બંનેને તેમણે સિલોનમાં મોકલ્યા હતા. સિલોન એટલે કે હાલમાં આવેલું શ્રીલંકા. અને ત્યાં શા માટે મોકલ્યા? કે ભાઈ એને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે મોકલેલા, પોતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને. અને અશોકે કયા ધર્મને રાજાશ્રય આપેલો હતો? તો બૌદ્ધ ધર્મને રાજાશ્રય આપેલો હતો મિત્રો. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના પણ કાર્ય કર્યા હતા. કેમ કે તેમણે માનવ અને પશુની સારવારની વ્યવસ્થા કરી હતી. તેમણે કૂવા ખોદાવ્યા હતા, વૃક્ષો રોપાવ્યા હતા, રસ્તા બનાવ્યા, વિશ્રામગૃહનું નિર્માણ કરાવેલું. અને આમ ઈસવીસન પૂર્વે 232માં અશોકનું અવસાન થાય છે. અને તેમણે કુલ 36 વર્ષ શાસન કર્યું. કેટલા વર્ષ મિત્રો? 36 વર્ષ. હવે આપણે મોગલ યુગનું જે વહીવટતંત્ર છે તેની વાત કરીએ તો ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ રાજ્યનું નિર્માણ કરાવેલું. અને સ્થાપના ચંદ્રગુપ્ત મૌર્યએ કરેલી, જ્યારે બિંદુસારે તો કાંઈ વધાર્યું નહોતું ને એટલું બધું કંઈ ઘટાડ્યું નહોતું. જ્યારે મૌર્ય યુગનું જે વિસ્તાર કરનાર કોઈ હોય તો તે હતા સમ્રાટ અશોક મિત્રો. અને આ મૌર્ય યુગનું વહીવટી તંત્ર મુખ્ય 3 ભાગમાં વહેંચાયેલું હતું. એની વાત કરીએ તો અથવા તો 1 કેન્દ્રીય પ્રાંત, કેન્દ્રીય, 2 પ્રાંતીય અને 3 પ્રાદેશિક કે સ્થાનિક. એની આપણે વિગતવાર આગળ ચર્ચા કરીએ મિત્રો. તો કેન્દ્રીય વહીવટી તંત્રની વાત કરીએ તો કેન્દ્રમાં રાજા કેન્દ્ર સ્થાને હતો. તે વહીવટ લશ્કરી ન્યાયનો વડો હતો. કોણ? રાજા. અને આ પદ જે રાજાનું પદ હતું એ વંશ પરંપરાગત હતું. અને ચાણક્ય કૌટિલ્ય દ્વારા જે કુલ 18 ખાતાઓ દર્શાવવામાં આવેલા હતા. કેટલા? કુલ 18. અને આ 18 ખાતાઓમાં જે મુખ્ય ખાતાઓ હતા, જે એક્ઝામની દ્રષ્ટિએ આપણે આઈએમપી હોય તે જોઈએ તો આ ખાતાના નામ આપેલા છે. અને તેના ઉપરી અથવા વડા હોય તેને શું કહેવામાં આવતું? આ સાઈડ એ આપેલું છે મિત્રો. તો ખેતી વિભાગનો કોઈ ખાતું હોય ને તેના વડા હોય તેને સિત્તા અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા મિત્રો. ક્યારે? મૌર્ય વંશની અંદર. જ્યારે મુદ્રા કે પાસપોર્ટ ખાતું હોય તો તેના અધ્યક્ષને મુદ્રા અધ્યક્ષ તરીકે ઓળખવામાં આવતા. કોઈ લશ્કરી ખાતું હોય તો તેના વડાને સેનાની કહેવાતા. તે જ રીતે મુખ્ય ન્યાયાધીશ કે ન્યાયને પ્રદેશત્રીય કહેવાતા. વ્યાપારના ખાતાના અધ્યક્ષને પણ્યાધ્યક્ષ કહેવાતા. દફતર, ભંડાર, અક્ષપટલ કે રેકર્ડ ખાતું રાખનાર વ્યક્તિને મહાઅક્ષપટલક તરીકે ઓળખવામાં આવતા. મિત્રો આ ઘણી બધી વખતે ઘણી બધી એક્ઝામમાં જોડકા સ્વરૂપે પણ અને વનલાઇનર સ્વરૂપે પણ પૂછાયેલું છે. હવે પ્રાંતીય ખાતાની વાત કરીએ તો પ્રાંતના વડા એ રાજ્યપાલ હતા. અને રાજ્યપાલ એટલે કોણ? કે ભાઈ જે રાજાના રાજકુંવર હોય તેને નિમણૂક કરતા અને તેને રાજ્યપાલ તરીકે ઓળખતા. અને પ્રાંત એ લોકો અને રાજા વચ્ચે કડીરૂપ હતું મિત્રો. હવે ત્રીજા નંબરની વાત કરીએ કે ભાઈ પ્રાદેશિક અથવા તો સ્થાનિક વહીવટી તંત્ર. તો મૌર્ય યુગમાં પ્રાંતને આહાર એટલે કે જિલ્લા સ્થાનીય અને આહાર પ્રદેશને સંગ્રહક એટલે કે તાલુકામાં વહેંચવામાં આવતો. એટલે અહીંયા મિત્રો તમે કહી શકો કે આહાર એટલે મૌર્ય યુગમાં જિલ્લાની વાત થાય છે. અને આ જે આહાર છે એટલે કે જિલ્લો, અને તેને સંગ્રહણ એટલે કે તાલુકામાં વહેંચવામાં આવતો. અને આહારનો જે અધિકારી હતા તેને રાજુક તરીકે ઓળખવામાં આવતા અથવા તો આહાર પ્રતિસ્થાનિક તરીકે ઓળખવામાં આવતા. અને પ્રદેશના જે અધિકારી હોય તેને પ્રાદેશિક અથવા તો ગોપ કહેવામાં આવતો. અને આ
મૌર્ય વંશનું જે વહીવટી તંત્ર હતું તે નાનામાં નાનું એકમની વાત કરીએ તો તે ગ્રામ હતું, અને ગામનો જે વડો હોય તેને ગ્રામીણી તરીકે ઓળખાતો હતો, અને ગામના ચૂંટાયેલા સભ્ય સમિતિની મદદથી ગામનો વહીવટ ચલાવતો. મિત્રો, આ સેન્ટેન્સ સ્વરૂપે પણ જીપીએસસીમાં પૂછાયેલું છે, અને ભવિષ્યમાં પણ પૂછાઈ જાય તો એ ના નહીં. એટલે એકે એક વાક્ય, એકે એક શબ્દ, એકે એક વિધાન ખાસ યાદ રાખજો મિત્રો. તમે શાંતિથી જુઓ, એક જ વખત જુઓ, વારંવાર જોવાની જરૂર નથી. કેમ કે ઘણા ખરા મિત્રો વારંવાર ઘડીક આ વિડીયો જોશે, ઘડીક આ વિડીયો જોશે, એવું નહીં કરો. કોઈ પણ એક જ કન્ટેન્ટ પકડો તમે, અને જીસીઆરટીસી પકડો તો બેસ્ટમાં બેસ્ટ છે મિત્રો. તમને સફળતા અવશ્ય મળશે ને મળશે જ તે મિત્રો. હવે આપણે આ મૌર્ય વંશના પતનની વાત કરીએ તો બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથ આ ત્રણેયમાંથી આપણને જુદી જુદી માહિતી મળે છે. પુરાણની વાત કરીએ ને મિત્રો, તો પુરાણ મુજબ મૌર્ય વંશનું પતન કઈ રીતે થયું, તો મૌર્ય વંશમાં થઈ ગયેલા કુલ 9 થી 10 રાજા થયા, અને મૌર્ય વંશનું શાસન કેટલા વર્ષ સુધી ચાલ્યું મિત્રો? 137 વર્ષ સુધી ચાલ્યું છે. કેટલું? 137 વર્ષ. અને આ મૌર્ય વંશનો અંતિમ રાજા કોણ હતું? તો રાજા બૃહદ્રથ હતા. કોણ? રાજા બૃહદ્રથ. અને આ બૃહદ્રથના એક સેનાપતિ હતા, તેનું નામ હતું પુષ્યમિત્ર. આ પુષ્યમિત્ર બૃહદ્રથને લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી અને ત્યાં તેમની હત્યા કરી નાખી. કોણે? પુષ્યમિત્રએ. આ પુષ્યમિત્ર કોણ હતા? એ સેનાપતિ હતા. સેનાપતિ કોના હતા? તો રાજા બૃહદ્રથના હતા. તો આ રાજા બૃહદ્રથ કોણ હતું? તો મૌર્ય વંશનો અંતિમ રાજા હતા. હવે આમ સેનાપતિ પુષ્યમિત્રએ અંતિમ રાજા બૃહદ્રથની હત્યા કરતા મૌર્ય વંશનો અંત આવ્યો, અને હવે મગધ ઉપર નવો એક વંશની શરૂઆત થઈ, અને તે કયો? શૃંગ વંશ. તો આ શૃંગ વંશની સ્થાપના કોણે કરી? તો સેનાપતિ પુષ્યમિત્રએ મિત્રો. આભાર મિત્રો.